શ્રાવણ માસમાં ભક્તો વિવિધ રીતે ભગવાન મહાદેવની પૂજા કરતા હોય છે. અહીં આપણે પ્રદોષ પૂજા શું છે, તેના કેટલા પ્રકારો છે અને તેનું મહત્વ શું છે એ વિશે હિતેશ મહારાજ પાસેથી જાણીશું. જય શ્રી કૃષ્ણ. હર મહાદેવ. સૌ સનાતન ધર્મ પ્રેમીઓને હર હર મહાદેવ. ખૂબ જ સુંદર શ્રાવણ માસ ચાલે છે અને ભગવાન મહાદેવની આરાધનાના દિવસો. આવો સૌ સાથે મળીએ અને ભગવાન મહાદેવની સુંદર આરાધના કરીએ. મહાદેવની પૂજા અર્ચન વિશે શાસ્ત્રો અને પુરાણોમાં ઘણા જ બધા પ્રમાણો આપ્યા છે, પણ કહેવાય છે કે મહાદેવની વિશેષ પૂજા, જેનાથી મહાદેવ પ્રસન્ન થાય, આપણા ઘર પરિવારની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે, એવી સુંદર પૂજાનો મહિમા આજે આપણે જાણીશું. જે પૂજા અર્ચનનું નામ છે શિવ પ્રદોષ પૂજા. પ્રદોષ એટલે મહિનામાં ત્રયોદશીના દિવસે, એટલે જે દિવસે તેરસની તિથિ આવે એ દિવસે સૂર્યાસ્ત પહેલાં બે ઘડી એટલે 48 મિનિટ, તો સૂર્યાસ્તથી 48 મિનિટ પહેલાં બે ઘડીનો પ્રદોષ હોય છે અને મહિનામાં આવો પ્રદોષ બે વખત આવે છે. અને પ્રદોષ પૂજાનો શાસ્ત્રોમાં અનેક પ્રમાણો અને મહિમાઓ આપ્યા છે. એક પુરાતન ઇતિહાસ અને એક કથાની અંદર એવો પણ પ્રસંગ આવે છે પુરાણોમાં કે ભગવાન મહાદેવે ચંદ્રદેવ ઉપર પ્રદોષના દિવસે, એટલે કે ત્રયોદશીના દિવસે કૃપા કરી અને શ્રાપમાંથી મુક્ત કર્યા. પ્રદોષ ઘણા બધા પ્રકારના છે. જે વારે જે પ્રદોષ આવે એ પ્રદોષનું નામ આપવામાં આવે છે. રવિ પ્રદોષ છે, સોમ પ્રદોષ છે, ભૌમ પ્રદોષ છે, બુધ પ્રદોષ છે, ગુરુ પ્રદોષ છે, શુક્ર પ્રદોષ છે, શનિ પ્રદોષ છે. આ રીતે જે વારના જે પ્રદોષ પડે છે એ પ્રદોષની પૂજા કરવાથી વિશેષ ફલ આપણા જેમાં સાધારણ જીવને પ્રાપ્ત થાય. રવિ પ્રદોષ છે, જેને સૂર્યને લગતી કાંઈ તકલીફ છે તો એ રવિ પ્રદોષની પૂજા કરે, જેનામાં ભગવાન સૂર્યની વિશેષ કૃપા પ્રાપ્ત થાય. સોમ પ્રદોષ છે, ચંદ્રને લગતી કોઈ પણ સામગ્રી, સાહિત્ય ભગવાન મહાદેવ ઉપર અર્પણ કરી અને સોમ પ્રદોષની પૂજા કરવાથી વિશેષ કૃપા મહાદેવને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે ભૌમ પ્રદોષ છે. ક્યારેક જમીન, ક્યારેક મકાનને લગતા આપણા બધાના પ્રશ્નો હોય છે, તો જે ભૌમ પ્રદોષ છે એ ભૂમિ અને જમીનને લગતા જે પ્રશ્નો છે એના નિવારણ માટે ભગવાન મહાદેવની ઉપાસના બતાવી કે ભાઈ મંગળને લગતું દ્રવ્ય, મંગળને લગતું સાહિત્ય, મંગળને લગતી સામગ્રી ભગવાન મહાદેવને અર્પિત કરી અને ભૌમ પ્રદોષની જે પૂજા કરે તો એ ભૌમ પ્રદોષથી એને જમીન બાબતને લગતા, મકાનને લગતા જે કાર્યો છે એના ભક્તના પૂર્ણ થાય છે. એવી રીતે બુધ પ્રદોષ છે. બુધ પ્રદોષ એટલે વાણીનું પ્રતીક બુધ કહેવાય છે. તો એને લગતી કોઈ તકલીફ આપણા જીવનમાં આવે, કોઈ બાધા આવે, કોઈ વિઘ્ન આવે તો એ ભક્તજન ભગવાન શિવની આરાધના બુદ્ધ પ્રદોષના કરે તો જેનાથી વાણીના આદિ દોષમાંથી એ જીવાત્મા મુક્ત થાય છે. આગળ ગુરુ પ્રદોષ છે. ગુરુ એટલે જ્ઞાનનું પ્રતીક છે. તો ગુરુ પ્રદોષ વિદ્યા માટે, શુક્ર પ્રદોષ એ સુખ માટે, શનિ પ્રદોષ કોઈ શનિ મહારાજની બાધા હોય, કોઈ શનિને લગતી પ્રોબ્લેમ હોય, જેના નિવારણ માટે શનિ પ્રદોષ કયો છે. આ રીતે પ્રદોષ પૂજાનો ખૂબ સુંદર મહિમા બતાવ્યો છે. શાસ્ત્રોમાં, પુરાણોમાં ખૂબ સુંદર એનું વિધિવત પ્રમાણ પણ આપ્યા છે. પ્રદોષ પૂજા કરે છે, જે પ્રદોષનું અર્ચન કરે છે, મહાદેવના ઉપર ખૂબ પ્રસન્ન રહે છે, મહાદેવના ઉપર ખૂબ રાજી રહે છે. તો આપણા જેવા સંસારી જીવો માટે પ્રદોષ પૂજાનો ખૂબ મહિમા છે. જય શ્રી કૃષ્ણ. અસ્તુ. જય મહાદેવ.